જોગમાયા ગઢ ભાવાની કાળકાને જીતી યાદ કરી છે બાપ. ફતેહ રાજાના બાપા મનુ રાજા ને માતાજી જોગમાયા વેણે વાતું કરતી, વસને વાતું કરતી ભાઈ. સવારનો દી સડે અને ઉગતા પરની માલપા મનુ રાજા માતાજીની કડા હવા શેર ઘીની સોખા ઘીની માતાજીને કડા લઈ અને પાવાગઢના ડુંગરે માતાજીને જવારવા જાય બાપ. એક દિના સમયે મનુ રાજા આટલું બોલ્યો માતાજીને કે માતાજી કાળક્યા તેના નિવેદ ભોગ થઈ ગયા ને રોજ જમાડો. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી લગીને માતાજીને કીધું કે માડી તના નિવેદ આ હવા શેરની કડા તને ભોગ થઈ ગઈ. તેથી કાળકાએ એટલો જવાબ આપ્યો કે મનુ રાજા તું મને એક હવા શેર ઘીની કડા જમાડે છો, એમાં તે મને 4 દાણ તો પૂછ્યું. તે કડા જમાડી પણ જગતની માલપા મને માણસો મને માથા સડાવવા વાળા પડ્યા છો. મનુ રાજાને ખોટું લાગી ગયું. માતાજી હાનો વાદ માંડ્યો કે હવે તને કોણ માથા સડાવી જોઉં છું. પગથિયે લખી દીધું કોઈને માથું સડાવવું હોય તો પાવાગઢનો ડુંગરે સડે, નકર કોઈ સડતા નહીં. માતાજીનું મઢ મંદિર દઈ દીધું ને હેઠે ઉતરી ગયો. એક દી, બે દી, 3 મહિનાના વાણા વાગ્યા. માતાજી કે આમાંથી કરવું હું? માતાજી એમ કહેવાય પાવાગઢના ડુંગરેથી એમ કહેવાય પોતાનું મઢ મંદિરથી માથેથી ઉપડ્યા હમળીનું સ્વરૂપ લઈને. હો ભાઈ, ઉડતા આકાશ માર્ગે હાલ્યા જાય. સપરા નદી, ઝાંઝુડી ઝાપડી નુડિયા નામનો મહાણી અને વાવને તળાવના કાંઠે ગંધર્પયું મહાણના કાંઠે બાવો બાળીનાથ પોતે સાધના કરે. હો ભાઈ, રાતના 12 વાગ્યાના સમય થયો. 12 વાગ્યાના સમયે માતાજી આકાશના માર્ગે ઉડતા જાય છે. બાવા બાળીનાથ નજર માંડીને જોઈ કે ઓહો આ કોક દેવી જાય છે. પોતાની હાથની માલપા આંજળી લઈ અને પોતે હવન કુંડની માલપા નાખે. પણ હવન કુંડની માલપા નાખતા તો મિત્રો જમીનથી ઠેઠ આકાશ માર્ગે દિવાલ બની ગઈ. માતાજી દિવાલની હારે અથડાઈ અને ખલાલા હેઠે આવ્યા બાપ. બાવો બાળીનાથ કાંઈ જેવો તેવો નહીં બાપ, જુગનો જોગી. હો બાપ, જૂનો જોગી એટલું બોલો કે દેવી તમે કેમ અત્યારે? અને માતાજી જોગમાયા ગઢ ભાવાની કાળક્યા વાત કરે છે. પાવાગઢના ડુંગરે મેં મનુ રાજા સામે વાદ માંડ્યો. મનુ રાજાએ મને કીધું કે તને માથા સડાવાળો માણા હોય ને તેથી આજ ગઢ ભાવાના ડુંગરે આવજે બાપ. કોઈ એવો માણસ કરો, મન માથા સડાવાળો માણા કરો બાપ. તેથી બાવા બાળીનાથે માં કાળકાને એટલું કીધું કે દેવી સવારનો હવા પોળથી સડવા દો. આ ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમનું રાજ હાલે છે. અને વીર વિક્રમ તમને માથું સડાવે, બીજો કોઈ રાજા તમને માથું ન સડાવે. સવારમાં હવા પોળથી સડ્યો. માતાજી ને બાવા બાળીનાથ પોતે વિક્રમ રાજાની કંસારીની માલપા આવે છે. તેથી વિક્રમ રાજા એટલું બોલે કોઈનો ન્યાય, કોઈનો ગુનો. તેથી બાવા બાળીનાથે એટલું કે મહારાજ તમારા દરબારની માલપા તો કદાપી કોઈ કાળા માથાનો માનવી ગુનો કરતો હશે, કોઈ અપરાધ કરતો હશે, પણ આજ તમારા દરબારની માલપા ન્યાય માંગવા એક દેવી આવી છે બાપ. ગઢ ભાવાની કાળકાને એમ કહેવાય વીર વિક્રમ ઓળખી ગયો કે માતાજીને પગમાં પડ્યો કે હે માં આજ મારા દરબારની માલપા તમારે કેમ આવવું પડ્યું? માતાજી વાત કરી કે પાવાગઢના ડુંગરે મનુ રાજાએ મને હવા શેર ઘીની કડા જમાડતો હતો ને તેથી 4 ફેરી કીધું ને તેથી મેં એને કેટલું તું કદાપી કડા જમાડે મને મસ્તક ચડાવાળા માણા પડ્યા. મારે
મસ્તક સડાવે એવો માણસ જોવે છે. તેથી વીર વિક્રમે કીધું કે મારી હું મસ્તક સડાવું, પણ મારી એક શરત છે. કે શું વિક્રમ તારી શરત છે? કે મારા રજવાડાની માલપા કોઈ માણાનું મૃત્યુ થાય ને, તેથી ઈ માણસ મરે એનો કોઈ વાંધો નથી, પણ જેથી શમશાનની માલપા એને અમે શબ લઈને જાવીને, નનામી લઈને જાવીને, તે ઈ શાર કાંધિયા હોય ને, શાર કાંધિયા પાસા નથી આવતા. માતાજી કહેશે કે આવું કેટલા ટાઈમથી મારી ઘણા વર્ષોથી થાય છે. તેથી વીર વિક્રમના રજવાડાની માલપા માતાજી રોકાય છે. અમુક સમય જાતા કોઈ માણસનું મૃત્યુ થાય, માતાજી જોગ માયા ગઢ પાવાની કાળક્યા અને બાવો બાળીનાથ શમશાન લગીને હારે જાય. અને જોવે તો શાર જોગણી જોગણી, ખબર જોગણી, ફૂલ જોગણી, શહેર જોગણી. ઈ માતાજી શાર કાંધિયાને એમ કહેવાય પસાડી પસાડી આંખના લોસન કાઢીને માતાજી પોતાના ઈ ભોગ લે છે. ઓ ભાઈ, માણસોનો ભોગ લે માતાજી. અને તેથી માતાજી જોગ માયા ઈ માણસોના આંખના લોચનિયા કાઢીને માણસને મારે કાળીજા લેતી હતી ને, ચાર જોગની જોગણી. અને તેથી માતાજી જોગમાયા કાળકે કીધું કે તમે આ શું કરો છો, આ અપરાધ છે. અને તેથી ઈ ચાર જોગની જોગણી એટલું બોલી કે ભાઈ, તમને મઠ મંદિરની માલપા ગામના ચોકે કોઈ માણસ તમને નિવેદ જરી જાતો છે, અમને અહીંયા કોણ નિવેદ દેવા આવે? અને તેથી શમશાનની માલપા નિવેદ દેવા કોણ આવે એમ કીધું ને, તેથી મારી ગઢ પાવાની કાળકાએ કીધું કે હું તને એક વસ્તુ કહું, તને ગમશે? કે હા, તો આજથી જા, હું તને ચાર શરીફળ, હું તને અહીંયા ગામ ઝાપામાં એક ખાંભી છોડું ને, એ નનામી ગાંભી હોય અને ત્યાં ચાર શરીફળ વધેરા હોય, એ ચારે શરીફળ તમારે ભોગ કરી લેવાના, કોઈ વાંધો નહીં બાપ. અને મિત્રો, રાજા વીર વિક્રમ બાવા બાળીનાથ, અને ઈ સમયની વાત છે જેથી વિક્રમ સંવતની સાલ જેથી થપાણી ને, અને તેથી સૌ પ્રથમ વાર મેલું મહાણ, ગંધર્પિયું મહાણ, દુનિયાનું પહેલામાં પહેલું શમશાન હતું બાપ. અને ઈ ઉજ્જૈન નગરીની માલપા, રાજા વિક્રમના રાજની માલપા ગંધર્પિયું મહાણ પહેલું શમશાન વીર વિક્રમે માતાજી કાળક્યાએ અને ચાર યુગની જોગણીએ એમ કહેવાય માતાજીએ શમશાન થાપ્યું. અને હજી હાલની માલપા માણા મરે પછી ચાર શરીફળ વધેરાય. બધા કે મેલડીની સડે, પણ મેલડી તો નિમિત્ત છે ને, ચાર શરીફળ ચાર યુગની જોગણી લઈને વહી જાય બાપ. અને આયા માતાજી જોગ માયા ગઢ પાવાની કાળકાએ કીધું કે ભાઈ, તારું મેણું તો ભાંગી નાખ્યું, તારું દુઃખ તો ભાંગી નાખ્યું, હવે હાલ ભાવ. માતાજી અને વીર વિક્રમ પાવાના ડુંગરે આવે ને, તેથી વીર વિક્રમ અને મનુ રાજા એમ કહેવાય ડુંગરો સડે. માતાજી સામે વીર વિક્રમ કાંઈ બોલતો નથી, પોતાના હાથની માલપા તલવાર હતી, માથું એમ કહેવાય કાપી નાખે. અને તેથી ગઢ પાવાની કાળકા બોલે છે કે જોઈ લે, હજી માથા સડાવાળા મને પડ્યા છે બાપ. અને તેથી કે હું માં છું, મારું નહીં. અને પલવારની માલપા મારી ગઢ પાવાની કાળકા એમ કહેવાય આમ ખમાનો ખમકારો કર્યો. વીર વિક્રમને મળતું હતું ને મળદાને ઊભો કર્યો, ઈ મારી કાળકે બાપ. અને મિત્રો, ઈ ગઢ પાવાની કાળકાએ વીર વિક્રમે વિક્રમ સવલની સાલ થાપી. અત્યારે હાલની માલપા જે સવન સાલ હાલતી હોય, પણ તેથી મારી કાળકા કે જો કદાપી મારા નામના અને મારા વિશ્વાસુ હોય અને દુનિયાની માલપા હાલ્યા જાય, અરે જો કમોતે મરવા દઉં ને, તો ગઢ પાવાની કાળકા અને વીર વિક્રમના વ્યવહારની દેવી કાલુડી કાળકા નો કહેવાય.
માનવડો રે અને ખારી ખાવડની માથે જેથી હીરિયા લાસુડીની મારી દેવી પારગલી કાળિકા ને મારી મહેલની બેઠી છે બાપ. અને તેથી મેલડીને ખોટું લાગ્યું હતું, મેલડી પાતાળની માલપા વહી ગઈ હતી અને તેથી હીરિયો ઊભો ઊભો રોતો તો કે હે મારા બાપની દેવી, આજ કદાપી મારી મેલડી તો વહી ગઈ પણ ગટ પાવાની કાળિકા જો કદાપી તું વહી ગયો હોય ને તો તારો હીરિયો છે ને આજ રીપ કરી મરી જાય ને. તેથી પતરંગી જનાવર બની અને તેથી હીરિયાને કીધું કે હીરિયા હજી તો હું કાચ કાળુડી છું પણ જો મેલડીને લાવીને આયા ન લાવું ને તેથી હું પાવાની કાળિકા નો કહેવા. અખેડાની કાળિકા કહેવાય, મારી દસરાની સાધુની કાળિકા, મારી પાવાની દેવી, મારા ઇન્દ્ર ભાલજી બાપુની કાળિકા. હા બાબા ડિજિટલ, હા પાર્ક સ્ટુડિયો. એવું મારા હૃદયનું ગુમડું કહેવાય એવા અમારે બાબા ડિજિટલ સ્ટુડિયો ભીકડા અમારે નિલેશભાઈ મારા હૃદયનું ગુમડું કહેવાય. અને માતાજીને આવા પ્રસંગની વાતો કરે છે અમારા પ્રતાપભાઈ બોડી પાસ સ્ટુડિયો બંને ભાઈઓ એક ફેરી મારી મેલડીના નામ ઉપર અને મારી મેલડીને તમે એવી પ્રાર્થના કરવી કે દુનિયામાં દેશભરની માલપા અમારી મેલડી તમારા ધંધામાં અને તમારી માથે મારી મેલડીનો 1000 હાથનો સાયો કાયમની માટે રહે એવી મારી મેલડીને પ્રાર્થના. ડિજિટલ સ્ટુડિયો અને મિત્રો જે અમારા સંગત આપી રહ્યા છે અમારા હૃદયના બધા ગુમડા કહેવાય, મારા ભાઈઓ જેવા છે બાપ. હાજી રમકડા પછી રઘુ રમકડા પછી જો કદાપી ભાવનગર જિલ્લામાં ગુજરાતમાં નામ હોય તો અમારે રાજ રાણા આજ ઢોલકની માથે સાથ આવી રહ્યા અમારા રાજ રાણા બાપ. અને આંગળીના તેરવે કદાપી મારી ભગવતીને કે મારા ભગવાનને જો નસાવી દેતા હોય અને દળવાની માલપા અમારા વિપુલભાઈ મીઠાપરા અમારા વિપુલભાઈ બેજાની માલપા સાથ આપી રહ્યા છે. મારી મેલડીને એટલી પ્રાર્થના કે મારી ભગવતી ખૂબ ખૂબ ધન્યવાદ આપે મારે અને મિત્રો પોતાના એક તાલની માલપા હાલે અને તાલ વગર પણ હાલે અને દુનિયાની માલપા નામ હારીને બેઠા છે એવા અમારે રામ બાપુ એટલે અમારે રામભાઈ પોતે રાણા મારી ભગવતીના અને મારી વિહત મેલડીની ખૂબ દયા છે એવા અમારે રામ રાણાને પેડ માસ્ટરને જોરદાર તાળીઓથી મારી ભગવતી મેલડી. હાથેથી વગાડે પગેથી વગાડે 52 તાલની બહાર હાલે 52 તાલની અંદર હાલે તમામ સાજિંદાઓની હારે વગાડીએ કે એવા અમારે ભવદીભાઈ રાવળદેવ આમલાવાળા જોરદાર તાળી થઈ ચાલો. અને મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે એવું સંત કૃપા બહુ જબરદસ્ત દુનિયાભરની માલપા ટૂંક સમયની માલપા નામ મેળવ્યું એવું અમારે સંત કૃપા સાઉન્ડ કમલેશ અમારે બાબુભાઈ એને એક ફરી જોરદાર તાળી થઈ ચાલો. મારી ભગવતી મેલડી ધંધામાં બરકત આપે, 1000 હાથનો સાયો રાખે બા. અને ઠાકોર સમાજનું જેને ઘરેણું કહેવાય પોતે પોતાના વખાણ ન કરે, પડખેવાળાને જ કરવાના હોય. અમારે રવિભાઈ ચૌહાણ
ભગવતી જગદંબા માતાજીના મહાન ઉપાસક, માં વિહોત મેલડીના મહાન ભુવા અને વળી પાછા મહાન કલાકાર, વાર્તાની મારી પાસે જેનું બહુ જબરું નામ રવિભાઈ ચૌહાણ વાળુકટ, હાલ સિંહોર, એમને પણ એક વખત જોરદાર તાળી સુધાઈ મિત્રો. કાળકા મહાદેવ